જનસમર્થ સાથે કોંગ્રેસની પદયાત્રા સિહોર પહોંચી ભાવનગર તરફ પ્રયાણ। પદયાત્રા વિશે આપ શું કહેવા માંગો છો? પદયાત્રા ઉમરાળાના મુખ્ય 4 પ્રાણ પ્રશ્નો લઈને નીકળી હતી। ખેડૂતો માટે ડીઝલ, કાયમી ડૉક્ટર, ઘટતા શિક્ષકો અને અમારા તાલુકામાં ફાયર બ્રિગેડ। પણ આ યાત્રાનો ઉદ્દેશ હવે માત્ર ઉમરાળાના 4 મુદ્દા નથી, પણ સાથે સાથે ગામડાના ઘણા બધા લોકોના આવેદનો અમને મળ્યા છે। વચ્ચે ઘણા શિહોર તાલુકાના પણ ઘણા બધા સામાન્ય લોકોએ અરજીઓ આપી છે। આ બધા જ પ્રશ્નો હવે ઉમરાળાના નહીં પણ શિહોર, પાલીતાણા, ગારિયાધારના બધા જ પ્રશ્નો સાથે લઈ અને ભાવનગર કલેક્ટર કચેરી સુધી આ બધા જ આવેદનો લઈને અમે કાલે પહોંચવાના છીએ। સાહેબ, કેટલા દિનનો કાર્યક્રમ છે, કેવી રીતે યાત્રા છે અને કેવી રીતે તમારા અહીંયા વોર્ડ છે, બધી આખી વિગતવાર માહિતી આપશો? 26 તારીખે આ યાત્રા શરૂ થઈ હતી ઉમરાળાના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી, અને બીજા દિવસે પહેલા દિવસે ત્યાં ઉમરાળા તાલુકામાં લંગાળા પડાવ હતો રાત્રિનો, બીજે દિવસે આ યાત્રા સણોસરા, આંબલા થતાં મોટા સુરકાનો બીજો રાત્રિ પડાવ હતો, અને આજે ત્રીજા દિવસમાં યાત્રાએ પ્રવેશ કર્યો છે। અને આજે અમે મોટા સુરકાથી યાત્રા શરૂ કરી અને પ્રાર્થના કરી અને શિહોર મુકામે પહોંચ્યા છીએ, અને શિહોરમાં પણ ભવ્ય પ્રતિસાદ આ યાત્રાને મળી રહ્યો છે। પછી અહીંથી સીધો ક્યાં જવાનો છે? અહીંયાથી આજે રાત્રિનો પડાવ, બપોરનો પડાવ અમારો રાજપરા કોડિયાર છે, અને ત્યાંથી રાત્રે વર્તેજ મુકામે અમારો રાત્રિ પડાવ છે, અને કાલે આવતીકાલે સવારે પ્રદેશના નેતાઓ સાથે, અમારા શીર્ષ નેતૃત્વ સાથે, અમારા જિલ્લા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડ તથા શહેર પ્રમુખ શ્રી લાલભા અને બધા જ આગેવાનો, બધા જ કાર્યકરો અને સામાન્ય જનતા, ખેડૂતોની સાથે અમે કાલે કલેક્ટર કચેરી પહોંચવા। એટલે ક્યાં આ બાબતમાં આવેદનપત્ર જ છે? હાજી, બસ આ બધા જ મુદ્દાઓને આવરીને બધા એક સાથે તાલુકાના બધા તાલુકા, ભાવનગર જિલ્લાના બધા તાલુકાના જે અરજીઓ અમારી પાસે આવી છે બધું જ આવેદન અમે એક સાથે આપશું। એનું વિશેષ સન્માન શિહોર તાલુકા અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ। નમસ્કાર, મને ખૂબ આનંદ છે એ વાત જાણીને કે ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શક્તિસિંહ ધરવાળા અને તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓએ ઉમરાળા તાલુકાના લોકોને પડતી તકલીફ માટે, લોક પ્રશ્નો માટે એક પદયાત્રા શરૂ કરી છે, અને ઉમરાળાથી લઈને ભાવનગર સુધીની આ પદયાત્રામાં જે કોઈ કાર્યકર્તાઓ, મિત્રો, આગેવાનો જોડાયા છે એમને સૌને ખૂબ શુભકામનાઓ। આપણું કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે ધ્યેય છે કે લોકોના હિત માટે લડવાનું છે। જેની જ્યાં જવાબદારી હોય, ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભા હોય કે સંસદ હોય, લોક પ્રશ્નો માટે જે પ્લેટફોર્મમાં જ્યાં આપણે અવાજ ઉઠાવી શકીએ ત્યાં અવાજ ઉઠાવતા રહેવાનો છે, અને આ જ રીતે રસ્તા ઉપર નીકળીને પણ લોકોના પ્રશ્નોને વાચા આપવી એ આપણા સૌની ફરજ છે। ત્યારે જે મિત્રો આ સરસ રીતે પદયાત્રામાં નીકળ્યા છે એમની કુશળતા ઈચ્છું છું, એમને સૌને અભિનંદન। મારી પણ ઈચ્છા હતી, હું પણ જરૂર પદયાત્રામાં જોડાયો હોત, પરંતુ મારે સંસદની રક્ષા સમિતિના એક સ્ટડી વિઝિટમાં જુદા જુદા રાજ્યોમાં આપણા ફૌજ માટે કામ કરતા આગેવાનો માટે એમની સાથે
જે કંઈ પરિસ્થિતિ એમની જવાનો જે કામ કરે છે એમની મુશ્કેલીઓને એમની સમસ્યાઓને સમજવા જોવા અને એનો અભ્યાસ કરીને સંસદની કમિટીમાં એનો રિપોર્ટ આપવાનો હોય એની એક જવાબદારીના ભાગરૂપે હું પણ રાજ્યની બહાર જુદા જુદા વિભાગોમાં ફરી રહ્યો હોવાથી જવાબદારીના ભાગરૂપે બહાર હોવાના કારણે પદયાત્રામાં નથી જોડાઈ શક્યો, પરંતુ મનથી આપ સૌની સાથે છું. ત્યારે ફરી વખત શુભકામનાઓ. જે લોક પ્રશ્નો માટે નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને જનતા તરફથી આશીર્વાદ અને સમર્થન પણ મળી રહ્યું છે, એ સૌનો પણ આભાર. જરૂર આ જ રીતે આપણે લડીને લોક પ્રશ્નો માટે આગળના દિવસોમાં પણ કામ કરતા રહીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કોંગ્રેસ. ઇકોનોમી અને મહાસત્તા આ બધી પોકળ વાતો છે. આ માયડું ગુજરાતમાં કે ભાવનગરમાં કે ઉમરાળામાં ક્યાંય કાંઈ નથી અને અત્યારે બધા સારી રીતે જોવે છે. ભારતમાં અત્યારે એવું કંઈ નથી. આ ખોટી ફાકા બોલદારી કરીને નવું નવું દેખાડ્યું લોકોને, પણ લોકો સમજે છે. હવે આપણા તરફથી થોડાક પ્રયાસો આવા થાય તો લોકો સમજે છે. પ્રતાપભાઈ કીધું એક માલધારી પરિવાર ફરાડે તમને લોહીના હમને જાદુ જ પાય. અમે જ્યાં રાજ્ય કરીએ રાજભાઈ ત્યાં ઈ માવડિયું એક રોટલી જે અમારી માં બિરસતી એક મારા આમ બહુ આયલે તો એક રોટલી ખાવ આમ કરી લોકો તમને આનાથી વધુ કોંગ્રેસને પ્રેમ ક્યાં મળે? અને ભાજપનો એક એવો નેતા એક એવો મંત્રી ગોતી ગયો કોઈ ઊભું રાખીને એને એમ કે પાણી પીએ, એને એમ કે નીકળ આવી ભલે આમ હાથ જોડે પણ માહિતી એમાં કે હાલતો હતા ભાઈ ખબર છે તને. આજે શિહોર ના સૌની યોજનાનો પ્રશ્ન લઈને આપણે આવ્યા. ખાલી ઉમરાળાનો પ્રશ્ન નહોતો, શિહોરના પ્રશ્નો હતા, ગારિયાધારના પ્રશ્નો હતા, ભાવનગર ગ્રામ્યના પ્રશ્નો હતા. બધા લોકોએ આપણને પ્રશ્નો આપ્યા. પણ તમે જોવો એક ભાવનગર જિલ્લામાંથી મિનિસ્ટર બનેલા એની વાડીને પાણી મળે એ હાટું આખા વિસ્તારો બાકાત રાખ્યા એને. આપણે આના માટે લડવાનું અને આપણા માટે સુવર્ણ તક ઈ છે કે જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આપણે મહેનત કરીએ અને જે મહેનત આપણી શહેરે પોતે કે લાલબા ખંભે દોડું લઈ. આ શહેરની ટીમ આજે જે આપણી આરે આવેલી છે, બહેનો હોય, યુવાનો હોય, પ્રમુખ સાહેબ એની ટીમ, શિહોર તાલુકાના પ્રમુખ, શિહોર તાલુકાની ટીમ, અમે આમલા બોલ્યા અમિતભાઈ એની ટીમ, ગોકુળભાઈ સણોસરાથી ગોકુળભાઈ આલે આગેવાનીથી બધાએ એટલો સહકાર આપ્યો છે. લાલભાઈએ કીધું ને એ શબ્દ મને કાળજે અડ્યો. બે વાત અમે એવો નિર્ણય લઈને આવ્યા હતા કે જો ભાવનગર નહીં સમજે તો ગાંધીનગર ક્યાંય બહુ દૂર નથી, જવું છે. આની આજ પદયાત્રા લઈને ગાંધીનગર સુધી કે કલેક્ટર નો સમજે તો મુખ્યમંત્રી હવે જો આ આંદોલન અહીંયા નહીં અટકે તો આપણે ભાવનગર શહેરના 7 થી એક દિવસ ટ્રાફિક જામ કરવો પડે, ચક્કા જામ કરવો પડે તો કરશું. આપ સૌનો ફરી ખૂબ ખૂબ આભાર. અમે જોડી છે. જય કોંગ્રેસ, જય જિંદગીની યાત્રા આપણે ગોગાટી કાઢશું. એના હાર્ટની તકલીફ છે. રાત્રે કેટલા વાગે તમે સીએચસી ગયા? રાત્રે 2 વાગે સીએચસી ગયા અને ઈસીજી છે કે નહીં, ઈસીજી થશે કે કેમ, આ હાર્ટના પેશન્ટને એમને નીકળવું પડ્યું. અને છેલ્લે ડોક્ટર એવું કીધું કે ઈસીજીની જરૂર નહોતી, કોઈ એવું કીધું કાગળ નહોતો, રોલ નહોતો, કાગળનો રોલ નથી. સાહેબ કેટલી દુર્દશા તાલુકાની, કેટલી દુર્દશા. અને શિક્ષકોની જે ઘટ તમે કહો છો તો કેટલા 4 સ્કૂલમાં આ તો સ્કૂલ જ નથી. 4 શૈલેષભાઈ, ઉમરાળા તાલુકાનું ધામણકા ગામ સાહેબ, મેં આપને 4 વાર વિડીયોમાં ટેગ કર્યા, એક વાર મુલાકાત લ્યો. આ લોકો ધ્રુજી જાય. શું કામ ખબર છે? ત્યાંના એક બાળકને અમે લગભગ 6 વર્ષની દીકરી હતી, એને અમે બોલાવી. આ મીડિયાના મિત્રોએ ખૂબ કવરેજ કર્યું અને એના લીધે આજે સ્કૂલ મંજૂર થઈ પણ હજી બની નથી, શરૂઆત નથી. ત્યાંની 6 વર્ષની દીકરીને અમે પૂછ્યું કે બેટા અહીંયા આવો તો સ્કૂલ જોઈ છે? તો કે હા હું રોજ જાઉં છું. કેવી હોય સ્કૂલ? તો એને શું કીધું સાહેબ ખબર છે? ફરતે લોખંડની ગ્રીલ છે, 4 પગથિયા છે, અંદર જાવ એટલે ઘંટ છે અને અંદર ભગવાન છે. એટલે અમે કીધું કેવી રીતે? અમે સ્કૂલની કયા ગામો છે તામણકા સિવાય? એક ડેડકડી હતું ત્યાં ચાલુ થઈ છે, ફોંડા હતું, ફોંડા પણ ચાલુ થઈ છે, લીમડા અનુબાના હતું ત્યાં પણ સ્કૂલ બનવાનું ચાલુ થઈ. બહુ સારું કામ છે. અમે જ્યારે મીડિયાએ સહકાર આપ્યો ત્યારથી કામ શરૂ થયા છે પણ ધામણકા બાકી છે. 3 વર્ષ 4 વર્ષથી બાકી છે. એટલે ઈ 6 વર્ષની દીકરીના મનમાં કોન્સેપ્ટ શું છે સાહેબ? મંદિર સ્કૂલ છે. એને ખબર નથી સ્કૂલ કેવી હોય, કારણ કે પેલો પ્રવેશોત્સવ રામાપીરના મંદિરમાં થયો. તમે વિચાર તો કરો. દાવા કરવામાં આવે છે તો ઉમરાળા સાથે શા માટે ભેદભાવ થઈ રહ્યો છે? અત્યારે રજૂઆત કરીએ મુજબ ઉમરાળા તાલુકાથી જે શક્તિસિંહ ગોહિલ પ્રમુખ ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના છે, આ લોકો અને એની ટીમ સાથે પગપાળા કરીને અહીંયા આવ્યા છે
અને આ લોકો CSCમાં કાયમી ડૉક્ટર માટે, પછી સ્કૂલમાં શિક્ષકોની ઘટ અને ઓરડાઓની ઘટ માટે ઉમરાળા તાલુકામાં ફાયર સ્ટેશન ઊભો કરવા માટે અથવા તો ફાયર બ્રિગેડની ગાડી ત્યાં પરમાનન્ટ રાખવા માટે અને ખેડૂતોને ડીઝલ માટેની રજૂઆત કરી છે. આ સાથે સાથે બીજા એક ખેડૂત હતા સિહોર તાલુકાના, જે આપણે ગોરખપુર LPG જે પાઇપલાઇન ISB લિમિટેડ કરી રહી છે એના વળતર બાબતમાં રજૂઆત કરી છે. પીપળી ગામે ગામતળના ઇસ્યુ છે. તો આ બધી રજૂઆતો કરી છે. એને હું કન્સર્ન અધિકારી સાથે ચર્ચા કરીને અને ત્યાં આપણે શું કરી શકાય, કેવી રીતે કાયમી ડૉક્ટર ત્યાં મૂકી શકાય. અને જે 4 સ્કૂલ કહેતા હતા, 4માંથી 3માં ઓરડાઓનું કામ ચાલુ થઈ ગયું ને એક જે ધામણકા ગામ બાકી છે ત્યાં આપણે મીન્સ કે ઇમિડિયેટ કેવી રીતે સ્ટાર્ટ સ્કૂલ કરાવી શકાય અને તાંતી જરૂરિયાત ફાયર સ્ટેશનની અથવા તો ફાયર બ્રિગેડની ગાડીની લાગે છે તો આ તાત્કાલિક ધોરણે કેવી રીતે કરી શકાય એ વિશે આપણે કામ કરીશું. સાહેબ, વર્ષોથી ફાયર સુવિધા નથી તો ગામ લોકો જ્યારે આ બનાવ બને છે આગના, તો ત્યારે કેવી રીતના સરકાર છે એ મદદ પહોંચાડે છે? અત્યારે જે સિસ્ટમ છે એના પ્રમાણે સિહોર કે આપણે વલભીપુર જે નગરપાલિકાઓ છે ત્યાંથી ગાડી જાય છે, પણ કદાચ ત્યાં ટાઈમ વધારે લાગતો હશે તો આપણે ઉમરાળા હેડક્વાર્ટર પર શું ગાડી કેવી રીતે મૂકી શકાય તો એ બાબતમાં ચર્ચા અધિકારી સાથે કરીને અને પછી કરીશું. સાહેબ, શિક્ષણ ક્ષેત્રે સરકાર ખૂબ ચિંતિત છે. તો ઉમરાળા તાલુકાની અંદર ક્લાસરૂમ નથી, બાળકો મંદિરમાં બેસીને અભ્યાસ કરે છે. એ ગામની રજૂઆત મળી છે દામણકાની કે ભાઈ જ્યાં હું પણ એના ટચમાં છું અને અમે લોકો જે સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારી છે તેની સાથે પણ ચર્ચા કરી છે. 4 ગામોની રજૂઆત હતી, 3માં કામ શરૂ થઈ ગયું છે, દામણકા બાકી છે, ત્યાં પણ ટૂંક સમયમાં થઈ જશે. સાહેબ, વર્ષોથી રજૂઆત થાય છે, નિરાકરણ નથી આવતું. મારી પાસે આજે રજૂઆત આવી છે તો હું વહી ચર્ચા કરીને એને નિરાકરણ લાવીશું. સાહેબ, ડીઝલ અને પેટ્રોલની અછતના કારણે ખેડૂતો લાંબી લાઈન લાગી છે. અત્યારે ડીઝલ પેટ્રોલમાં થોડીક અછત તો પેટ્રોલ પંપ ઉપર જેટલું માંગે એટલું કદાચ નથી મળતું હોય, પણ અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે ભાઈ જેટલું શક્ય હોય અને તમામની જે ડિમાન્ડ છે મીન્સ કે અવેલેબલ સ્ટોકના આધારે સાચવી શકાય. અને અમે મામલાદાર અને એસડીએમની ટીમો બનાવીને ત્યાં તપાસ પણ કરી રહ્યા છીએ કે ભાઈ કોઈ ખોટી રીતે બ્લેક માર્કેટિંગ કે સંગ્રહખોરી વગેરે ના થાય. સાહેબ, અંતિમ સવાલ, આ જે રજૂઆત કરી છે તેનું આપ કહી શકો છો ક્યારે નિરાકરણ લાવી શકશો? અધિકારીઓ સાથે ચર્ચા કરવી પડશે અને અવેલેબિલિટી ઓફ ડૉક્ટર, શિક્ષક, ફાયર બ્રિગેડની ગાડીના આધારે પછી ટાઈમલાઈન નક્કી કરી શકાય.